હોશે હોશે પનીર ખાનારા લોકો ચેતી જજો, કારણ કે શહેરમાં નકલી પનીરની ભરમાર થઈ રહી છે, જે તમને બીમાર પણ કરી શકે છે। નકલી ઘી, નકલી પનીર, નકલી પોલીસ, નકલી પીએમઓ બધું જ નકલી હવે માર્કેટમાં મળી રહ્યું છે। ફરી એકવાર નકલી પનીરનો મોટો જથ્થો ઝડપાયો છે। ફૂડ વિભાગે કુબેરનગરમાં રેડ કરી હતી। દ્વારકેશ ડેરીમાંથી પનીરના નમૂના લેવાયા। પરિણામ જ્યારે સામે આવ્યું તો સૌ કોઈ ચોંકી ગયા। 1500 કિલો પનીરનો જથ્થો નકલી હોવાનું સામે આવ્યું। આ પનીર બનાવવા માટે પામોલિન ઓઇલ અને એસિડિક એસિડનો ઉપયોગ થાય છે। ફૂડ વિભાગે અંદાજિત 3.5 લાખનો માલ જપ્ત કર્યો છે। તેની સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ફૂડ વિભાગની આ કાર્યવાહીથી નકલી પનીર વેચતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। આપને જણાવી દઈએ કે નકલી પનીર ખાવાથી ઝાડા, ઉલટી અને પેટના રોગો થઈ શકે છે। સારી રેસ્ટોરન્ટોમાં આપણે હજારો રૂપિયા ખર્ચીને જમવા તો જઈએ છીએ, પરંતુ ઘરે તો બીમારી લઈને જ આવીએ છીએ। ઉર્જા વિભાગની જેટકો કંપનીની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ સર્જાયો છે। ભરૂચ અને રાજકોટમાં 40 માર્કવાળાને નોકરી આપવામાં આવી છે, તો મહેસાણામાં 60 માર્કવાળા વિદ્યાર્થીઓ નોકરીથી વંચિત રહ્યા છે। વડોદરામાં અલકાપુરી જેટકો ઓફિસ બહાર વિદ્યુત સહાયકો ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો છે। સપ્ટેમ્બર 2023માં વિદ્યુત સહાયકોની ભરતી સરખા મેરિટ પ્રમાણે થઈ નથી। મહેસાણા, રાજકોટ અને ભરૂચમાં ભરતી થઈ હતી, જેમાં રાજકોટ અને ભરૂચમાં 40 માર્કવાળાની ભરતી થઈ છે, જ્યારે મહેસાણામાં 60% પણ યુવાનોને નોકરીથી વંચિત છે। ત્રણેય ઝોનમાં એકસરખી ભરતી ન થતા યુવાનો વિરોધ કરી રહ્યા છે। ઉમેદવારોનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં પણ નિરાકરણ ન આવતા હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। ભરૂચ, રાજકોટ અને મહેસાણા ઝોનમાં હેલ્પર માટેની સરખી પરીક્ષા લેવામાં આવી હતી, તેમ છતાં પણ વધુ માર્કવાળાને નોકરી નહીં આપીને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ લાગ્યો છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપમાં દલાલો વધી ગયા હોવાની વાત કરી હતી, જેને લઈને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પણ પ્રતિક્રિયા આપી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગઈકાલે ઘણી બેઠકો પર ભાજપની તોડજોડની નીતિ કામ કરી ગઈ છે। જોકે થોડા સમય પહેલા નીતિન પટેલે ભાજપમાં દલાલો વધી ગયા હોવાની વાત કરી હતી અને અધિકારીઓ પણ ભાજપના કાર્યકર્તાઓનું કામ જલ્દી કરતી હોવાની વાત કરી હતી। હવે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ પણ ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે ભાજપના દલાલો ભ્રષ્ટાચારના રૂપે વિરોધ પક્ષના નેતાઓ ખરીદી રહ્યા છે। ગુજરાતમાં ભાજપની સરકાર તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને જો કોઈ ઉમેદવાર ન માને તો ઉમેદવારને ધમકી આપી તેમનું ઉમેદવારી પત્ર પાછું ખેંચાવડાયું છે। રાધનપુરના 2 કોર્પોરેટરને પણ ખરીદીને તેમને ભાજપની ટિકિટ આપવામાં આવી। જોકે પક્ષોની આ રાજરમતથી જનતા પીસાઈ રહી છે। પ્રજા તેમના મૌલિક અધિકારોથી વંચિત રહી રહી છે। ઘણી એવી નગરપાલિકાની બેઠકો છે કે જ્યાં જનતા પાસે પોતાના મતાધિકારનો ઉપયોગ જ નહીં કરી શકે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની તડજોડની રાજનીતિ સામે કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન કર્યું છે। કેટલામાં ઉમેદવારો વેચાયા તે પણ સામે આવ્યું। ગઈકાલે ભાજપ ઘણી નગરપાલિકાની બેઠકો પર બિનહરીફ થઈ, જેને લઈને કોંગ્રેસે જાણવાનો પ્રયત્ન કર્યો કે ભાજપે ઉમેદવારોને કેવી રીતે ખરીદ્યો છે। તેને લઈને કોંગ્રેસે ભાજપના ઉમેદવારનું સ્ટિંગ ઓપરેશન કર્યું છે। ઉંદરા તાલુકા પંચાયતની મોટી ભોજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કર્યો, જેની માહિતી કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરી આપી છે। કોંગ્રેસના ઉમેદવાર રતનભાઈ શાખરાને ફોર્મ પરત ખેંચવા માટે લાખો રૂપિયાની ઓફર આપવામાં આવી હતી। કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણીમાંથી હટી જવા માટે 3.51 લાખની ઓફર આપી હતી। સ્ટિંગ ઓપરેશનમાં ભાજપના ઉમેદવાર નારણ શાખરા અને માણેક ગેલવા કેમેરામાં કેદ થયા છે। ત્યારે હવે એ જોવું રહ્યું કે ચૂંટણી પંચ આવા કેસોમાં શું કાર્યવાહી કરે છે। ઘણી બધી નગરપાલિકાઓમાં જનતાને અન્યાય થયો છે આના કારણે। સુરતમાં વધુ એક વખત ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે। કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે અધિકારીઓની ભ્રષ્ટ નીતિને લઈને કરી વાત। સુરતના વેડ કતારગામના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મહાનગરપાલિકાના અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે। અધિકારીઓ રૂપિયા લઈ બાંધકામની પરમિશન આપતા હોવાનો આરોપ કરાયો છે। ફરી એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનના ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે, જેમાં તેમની સામે લાંચિયા અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી। મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચરો દૂર કરવામાં નથી આવતા અને માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે। નરેન્દ્ર પાંડવે વધુમાં કહ્યું હતું કે ખેતરોની અંદર NA થયા વગરની જમીનો ઉપર રેસ્ટોરન્ટ અને સેટ ચલાવવાની હોસ્ટેલ શરૂ કરી દેવામાં આવી છે। તમામ ગેરકાયદેસર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી। નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા અધિકારીઓ રાખતા હોવાના આક્ષેપો થયા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ પર લગામ ક્યારે લાગશે અને લોકોનું કહેવું છે કે નાના માણસો અને ગરીબ માણસોને મનપા હેરાન કરવાનું બંધ કરે। સુરત મહાનગરપાલિકાના પાપે વધુ એક અકસ્માત સર્જાયો। બેરિકેડિંગ વગરના ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી। સુરત મહાનગરપાલિકા તંત્રના પાપે સામાન્ય લોકોને છાશવારે ભોગ બનવું પડતું હોય છે। ત્યારે વેડ રોડ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા રસ્તા પર ખાડો ખોદાયો હતો। જોકે તંત્રના લાપરવાહ અધિકારીઓ ખાડાની આડે બેરિકેડ મૂકવાનું ભૂલી ગયા।
જેથી રાત્રિના સમયે રિક્ષા ચાલકને આ ખાડો ન દેખાયો, જેથી રિક્ષા સીધી જ ખાડામાં ખાબકી હતી. રિક્ષા ચાલકને ઈજાઓ પહોંચી હતી. તંત્રએ વચ્ચે બેરિકેડ મૂકવાના બદલે આજુબાજુ નામના બેરિકેડ મૂકી સંતોષ માની લીધો હતો. અગાઉ આ રીતે ખાડા ખોદી ખુલ્લા મૂકી રાખતા અનેક અકસ્માતના બનાવમાં લોકોના જીવ પણ ગયા છે. ન કરે નારાયણને કોઈનો જીવ જાય તો તેનું જવાબદાર કોણ? અને એક તરફ પ્રશાસન છે કે જે સુધરવાનું નામ લેતું નથી. સુરતમાં મિલ માલિક પાસે ખંડણી માંગનારાના સીસીટીવી પણ સામે આવ્યા છે. બંને આરોપીએ મિલ માલિક પાસે ₹5 કરોડની ખંડણી માંગી હતી અને 45 લાખ રૂપિયા વસૂલી કરી હતી. જે કેસમાં ખંડણીખોરોનું એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરનારા બંને આરોપી વેપારીના કેબિનમાં આરામથી બેઠા છે અને એક થેલીમાં ₹45 લાખ લઈને વેપારીનો માણસ આવે છે. પછી વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલામાંથી ₹45 લાખ કાઢે છે. આરોપી અજય ત્રિવેદી અને તેજસ પાટીલ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરતા આરોપીના ઘરમાંથી કેટલીક ફાઇલો અને અનેક મિલ માલિકોના પેપરો પણ મળી આવ્યા છે. તો બીજી તરફ આ કેસની અંદર કથિત પત્રકારોની પણ સંડોવણી હોવાથી આવનારા દિવસો તેમની પણ ધરપકડ કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. ચોરને ઘેર ચોર પરોણો, આ કહેવત તો તમે સાંભળી જ હશે. આવું થયું છે અમદાવાદના બાપુનગરમાં દાગીનાની ચોરી કરનાર તસ્કરો સાથે. અમદાવાદના ભોપાલમાં કનકપુર જ્વેલર્સમાં બંદૂકની અણીએ 73 લાખના દાગીનાની લૂંટ કરનાર ચોરોની સાથે ચોરી થઈ ગઈ. લો બોલો. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે પૂછપરછ કરી તો ચોરીનો સામાન ક્યાં છુપાવ્યો છે તેની ચોરોએ કબૂલાત કરી અને જ્યાં ચોરીનો સામાન છુપાવ્યો હતો ત્યાં ટીમ પહોંચી. ચોરોની સાથે પોલીસની ટીમ બોપલમાં ખુલ્લા મેદાનમાં ઝાડીઓમાં આરોપીઓએ જ્યાં દાગીનાનો થેલો ખાડો ખોદીને છુપાવ્યો હતો ત્યાં જેસીબીથી ખોદકામ કરીને તપાસ કરી તો ત્યાં કશું જ ન મળ્યું. આરોપીઓ લૂંટ કરીને દાગીના છુપાવવા આવ્યા હતા કે નહીં તેની તપાસ માટે સીસીટીવી ચેક કરી રહી છે અને આ સાથે આરોપીઓનો લાઈવ ડિટેક્શન ટેસ્ટ પણ કરવામાં આવ્યો. જો કે પોલીસે આરોપીઓએ ખરેખર મુદ્દામાલ ત્યાં જ છુપાવ્યો હતો કે પછી પોલીસે ગેરમાર્ગે દોરી રહી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. વડોદરા નગરી દર વર્ષે ચોમાસાના પૂરના પાણીમાં ડૂબી જાય છે, ત્યારે આખરે હવે પ્રશાસને વિશ્વામિત્રી નદીની સફાઈનો પ્રોજેક્ટ આગળ વધાર્યો છે. નદીમાં વસતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં આજે વહેલી સવારથી મગરની ગણતરી શરૂ કરવામાં આવી છે. લગભગ 25 કિલોમીટર વિસ્તારમાં 2 દિવસ સુધી આ ગણતરી ચાલશે. રાજ્યના વન વિભાગ દ્વારા સ્થપાયેલ ગીર ફાઉન્ડેશનના ઉપક્રમે કોર્પોરેશનના સહયોગથી મગરની ગણતરી કરવામાં આવી રહી છે. આ ગણતરી વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેમજ સ્વચ્છતા અભિયાન માટે ખૂબ જ જરૂરી છે. વેમાલીથી તલસાડ સુધી લગભગ 27 કિલોમીટર વિસ્તારમાં 25થી વધુ ટીમો દ્વારા ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને સંખ્યા ગણવામાં આવશે. પૂરને પહોંચી વળવા અંદાજિત ₹1200 કરોડના ખર્ચે નદીને પહોળી અને ઊંડી કરવામાં આવશે. નદીમાં વસતા મગરોને અન્ય સ્થળે ખસેડવામાં આવશે. ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસને લઈને કાગવડના ખોડલધામ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. માતાજીને ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો. કાગવડના ખોડલધામ મંદિર ખાતે ખોડલ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખોડલ જયંતિ નિમિત્તે સમસ્ત લેવા પટેલ સમાજ દ્વારા ખોડિયાર માતાજીને અન્નકૂટ ધરાવાયો હતો. સાથે જ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ધ્વજારોહણ યોજાયું હતું. ખોડલધામ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ખોડલધામની યુવા સમિતિના નવા સભ્યોને ખેસ પહેરાવીને આવકાર્યા હતા. તો સાથે જ સૌ કોઈને ખોડલધામ જયંતિની શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ખોડિયાર જયંતિની ઉજવણી બાદ નરેશ પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમાં તેમણે કહ્યું કે જયેશ રાદડિયાએ જે નિવેદન આપ્યું હતું તેના પર હું કંઈ જ બોલવા નથી માંગતો. ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય રૂપથી શિયાળો વિદાય લેતો હોય છે, પરંતુ થોડા દિવસની રાહત બાદ ફરી એક વખત ઠંડીએ ચમકારો બતાવ્યો છે. આગામી 24 કલાક હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે, પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગે કરી છે. એટલે 24 कलाक बाद राज्य में ठंडी નું જોર सामान्य घटसे. गुजरात रीजन में सबसे कम तापमान रिकॉर्ड हुआ है और वो है नालिया में 9.8 डिग्री सेंटीग्रेड. अहमदाबाद और आसपास का जो क्षेत्र है इसमें मेनली क्लियर स्काई रहेगा और तापमान आपका 13 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है. हाल गुजरात में फरीथी શિયાળો જામ્યો હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે, પરંતુ ટૂંક સમયમાં જ ઉત્તર પૂર્વના પવનોની દિશા બદલાતા ઠંડીની અંદર રાહત મળશે.
સુરતની સચિન જીઆઈડીસીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો છે. અજાણી વ્યક્તિનું શ્વાસ રૂંધાવાથી મોત થયાનું ખુલ્યું છે. આરોપી વેદપ્રકાશ ઉર્ફે લક્ષ્મી ઉસ્વાહાની ધરપકડ કરવામાં આવી. આરોપી સામે 7 જેટલા ગુના નોંધાયો હોવાનો ખુલાસો થયો છે. મૃતકે આરોપીને સજાતીય સંબંધ બાંધવા માટે કહ્યું હતું. આરોપી અને મરણ જનાર એ જે આ બનાવ બન્યો એટલે 28 તારીખે આ મર્ડરનો બનાવ બન્યો. એ વખતે સવારથી આ બંને જોડે હતા અને આ જે મરણ જનાર જે છે એની સાથે આરોપીએ જાતીય સંબંધ પણ બાંધેલો હતો અને એના પછી જ એનું મોઢું દબાવી અને એનું મર્ડર કરેલું હતું. વધુમાં તપાસ દરમિયાન એવી પણ હકીકત જણાઈ આવેલી છે કે આરોપી સચિન જીઆઈડીસી અને કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કુલ 7 અલગ અલગ પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે અને હમણાં લગભગ 2 મહિના પહેલા જ આરોપી એ લાજપોર જેલમાંથી છૂટેલો છે. જેદાહ અમદાવાદ ફ્લાઇટમાં બીડી પીનારની ધરપકડ કરવામાં આવી. હવાઈ મુસાફરી દરમિયાન વોશરૂમમાં સ્મોકિંગ કર્યું. મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર મુસાફરની ધરપકડ કરવામાં આવી. ઇનુસભાઈ મેમણની એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે. હવાઈ મુસાફરી દરમિયાન વોશરૂમમાં સ્મોકિંગ કર્યું હતું, બીડી પીધી હતી અને જેને લઈને તેમની ધરપકડ કરવામાં આવી છે. મુસાફરોનો જીવ જોખમમાં મૂકનાર ધરપકડ કરાઈ છે.